એક મહિલા આપણને શરીર સુખ આપે છે એટલે આપણે તેના તાબે થઈ જઈએ છીએ અને તેની દરેક વાત માનવા મજબૂર થઈ જઈએ છીએ. હું એક 26 વર્ષનો પુરુષ છું. મારા ઘરમાં પિતા, મારી માતા, હું અને મારી પત્ની રહીએ છીએ. મારા લગ્ન પછી બધા ખુશ હતા. મારી પત્નીથી પણ મારા માતા પિતા ખુશ હતા. એ સુંદર અને કામુક હતી, સાથે ઘરના કામકાજ કરવામાં પણ નિપુણ હતી. એટલે મારો પરિવાર ખુશ હતો અને હું પણ બહુ ખુશ હતો. મારા લગ્નના 4 વર્ષ પછી મારી માતાનું અચાનક મૃત્યુ થઈ ગયું એટલે ઘરની દરેક જવાબદારી મારી પત્ની પર આવી પડી અને આ જવાબદારી સાથે સાથે મારી પત્નીના સ્વભાવમાં પણ બદલાવ આવી ગયો. મારી માતાના મૃત્યુ પછી મારા પિતાની દેખરેખની જવાબદારી પણ મારી પત્નીના માથે આવી ગઈ હતી. મારા પિતાની જરૂરિયાતને પૂરી કરવાની જવાબદારી મારી પત્નીને ફાલતુ કામ લાગતું હતું. એક દિવસ મારી પત્ની સ્નાન કરીને બાથરૂમમાંથી ખાલી રૂમાલ પહેરીને નીકળી તો એવી હાલતમાં મારા પિતાજીની નજર તેના પર પડી ગઈ તો મારા પિતાજીની નજર નીચી કરીને જતા રહ્યા. આ વાતની મારી પત્નીએ મને શિકાયત કરી તો મેં તેને કીધું, તારે આ રીતના નીકળવામાં ધ્યાન રાખવું જોઈએ. તો એ ગુસ્સેમાં બોલી, આ ઘર મારું પણ છે. હું મારી મરજીથી જેવી રીતે રહેવા માગું છું એવી રીતે રહીશ. મારી પત્નીએ ઘટનાના લીધે મારા ઉપર દબાણ કર્યું કે મારા પિતાના રૂમને નીચે શિફ્ટ કરી દે. હું મજબૂર હતો એટલે મેં મારા પિતાજીનો બધો સામાન નીચે શિફ્ટ કરી દીધો. મારા પિતાજીનું કશું ના બોલ્યા પણ એમના મોઢા ઉપર દુઃખ સમટસ દેખાઈ રહ્યું હતું. થોડાક દિવસ પછી મારા પિતાજી એમને બંનેને દુબઈ ફરવા જવા માટે ટિકિટ બુક કરાવી આપી અને કહ્યું કે તમે થોડાક દિવસ ફરી આવો. એમ કરીને અમને રવાના કર્યા. અમે જ્યારે 20 દિવસ પછી ફરીને આવ્યા તો દેખ્યું ઘરની બહાર તાળું હતું અને એક વ્યક્તિ આવ્યો અને અમને નવા મકાનની ચાવી અને ભાડા કરાર પત્ર પકડાવી દીધો. એની સાથે એક લેટર આપ્યો જેમાં મારા પિતાજીએ લખ્યું હતું કે મેં આ મકાન વેચી દીધું છે અને તમને આઝાદ કર્યા છે અને મેં મારા માટે એક નવો બંગલો લઈ લીધો છે એટલે મારી ચિંતા ના કરતા તમે. મને તો આ વાંચીને એ જ સમજ ના પડી કે મેં મારા પિતાજીના દુઃખને કેવી રીતે અનદેખું કરી દીધું. મારા પિતાજીએ એ વાતનો ખુલાસો પણ ના કર્યો કે તેમણે આવું કેમ કર્યું, પણ મેં અને મારી પત્ની સમજી ગયા છીએ કે એમના ઉપર શું ગુજરી હશે. સમાજમાં લોકો મારા પિતાજી એ ઉઠાવેલ કદમને ખોટું સમજે છે પણ હકીકત શું છે એ અમે જાણીએ છીએ. આ વાર્તા આપણને એ બોધ આપે છે કે પત્ની સાથે જીવન વિતાવવું જરૂરી છે પણ માતા પિતાનું સન્માન અને એમની દેખભાળ પણ એટલી જ મહત્વની છે. કોઈ પણ પરિસ્થિતિમાં માતા પિતા સાથે વેર ના કરવું જોઈએ. જીવનમાં સંતુલન અને સમજદારીથી કામ લેવું જોઈએ. આ વાર્તા આપણને એ બોધ આપે છે કે જીવનમાં માતા પિતા અને પત્ની વચ્ચે સંતુલન બનાવી રાખવું જ જીવનની સફળતા છે. તમે મારી જગ્યા ઉપર હોત અને આવી પરિસ્થિતિ ઊભી થતી તો તમે સંતુલન કેવી રીતે જાળવતા કે તમે પણ મારા જેવી જ ભૂલ કરતા? તમારા વિચારો જણાવજો.